કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. અને કિંજલ દવે પણ એવા ને એવા ભવાડા કરીને જતી રહી. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ છે કે કિંજલબેન રબારી એક ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે, જેને લઈને મિત્રો અત્યારે રબારી સમાજ ખૂબ જ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. ગમે તે પરિસ્થિતિમાં તેઓ કિંજલ રબારી અને તેમના પતિને ગોતવા માંગે છે. તો મિત્રો, આ મામલે આ ભાઈએ અત્યારે શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. અને કિંજલ દવે પણ એવા ને એવા ભવાડા કરીને જતી રહી. પછી એવા તો ઘણા કલાકારો અત્યારે સોશિયલ મીડિયાથી આપણે જોવા હરા કે ઘણા કલાકારો બધા આવા બીજી વર્ણમાં લગ્ન કરે છે. એટલે હવે કલાકારો કઈ દુનિયામાં જાય છે અને ચા વસ્તીને ખેંચીને જાય એ મને કોઈ સમજાતું નથી. કે આપણે તો સપોર્ટ કરીને આપણે એને એમ થાય કે આપણે દીકરી છે ને બેન દીકરી આપણી સમાજની છે, એમ કરીને આપણે સપોર્ટ કરવાનો. એ આપણા મોઢા ઉપર એવી લાત મારે છે ને, એટલે જે મોઢું કાઢવા લાયક રાખતા નથી. એટલે હું તો 18 વર્ણને કહેવા માંગુ છું કે આ રબારી સમાજનું એકનું નથી, 18 વર્ણમાં નવું બનતું આવે છે. એટલે બધા સાથ સહકાર સપોર્ટ આપો અને 18 વર્ણને એક થવાની જરૂર છે. તમે જો આવી રીતે તિરાડું પાડશો ને તો ક્યારેય તમારું સનાતન ધર્મ ટકવાનું નથી હો. એટલે હવે તો કરીને આ બધો કાળો કાનૂન છે ને આ હટાવો તો સારી વાત છે. બાકી આ કોર્ટ મેરેજમાં પથારી ફરી જાય ને આમ તો તમે કશું નહીં કરો તો 5 વર્ષ પછી તમને હું કહીશ બધાની ઘરે આવું બનવાનું છો. જય ગોગા મહારાજ, જય શિવકુતરમાં, જય વડવાળા. એટલે જે હોય ને આ બધું આનું નિરાકરણ લવડાવજો. જય ગોગા મહારાજ. તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે થોડા સમય પહેલાં ગુજરાતના સિંગર કિંજલ રબારીએ એક ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી દીધા છે, જેને લઈને અત્યારે રબારી સમાજ ખૂબ જ તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કિંજલ રબારી અને તેમના પતિને ગોતી રહ્યા છે. તો મિત્રો, આ મામલે ઘણા બધા વિડીયો પણ તમે સોશિયલ મીડિયામાં જોયા છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.